બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 68, 69 અને 70 આ 3 શ્લોકોનો અભ્યાસ કરીશું. આમાં 68મો શ્લોક છે તે પ્રદક્ષિણા ઉપર છે અને 69 અને 70મો શ્લોક એ દંડવત પર છે. તેથી 3 શ્લોકનો આપણે સાથે આ વિડીયોમાં અભ્યાસ કરીએ. સૌ પ્રથમ 68મા શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તત સંચિંતયન કુર્યાદક્ષર પુરુષોત્તમમ. ફરીવાર. તત સંચિંતયન કુર્યાદક્ષર પુરુષોત્તમમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તતઃ સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ. એક જ શબ્દ છે સંચિંતયન, પણ આ કેવી રીતે બોલો તેના માટે કહું છું. સંચિંતયન એટલે કે સંભાળતા. આખી કડીનો આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. તત સંચિંતયન કુર્યાદક્ષર પુરુષોત્તમમ. ફરીવાર. તત સંચિંતયન કુર્યાદક્ષર પુરુષોત્તમમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. વ્યાપકમ સર્વ કેન્દ્રમ ચ પ્રતિમાનામ પ્રદક્ષિણાઃ. ફરીવાર. વ્યાપકમ સર્વ કેન્દ્રમ ચ પ્રતિમાનામ પ્રદક્ષિણાઃ. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વ્યાપકમ સર્વ કેન્દ્રમ ચ પ્રતિમાનામ પ્રદક્ષિણાઃ. બીજો શબ્દ છે સર્વ કેન્દ્રમ. 2 શબ્દો એમાં ભેગા છે. સર્વ કેન્દ્રમ એટલે કે સર્વના કેન્દ્ર સમાન. આખી કડી સમજાય તેવી છે. ફરી 2 વખત તેનું સમૂહમાં ગાન કરીએ. વ્યાપકમ સર્વ કેન્દ્રમ ચ પ્રતિમાનામ પ્રદક્ષિણાઃ. ફરીવાર. વ્યાપકમ સર્વ કેન્દ્રમ ચ પ્રતિમાનામ પ્રદક્ષિણાઃ. હવે આખા શ્લોકનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. તત સંચિંતયન કુર્યાદક્ષર પુરુષોત્તમમ. વ્યાપકમ સર્વ કેન્દ્રમ ચ પ્રતિમાનામ પ્રદક્ષિણાઃ. ફરીવાર. તત સંચિંતયન કુર્યાદક્ષર પુરુષોત્તમમ. વ્યાપકમ સર્વ કેન્દ્રમ ચ પ્રતિમાનામ પ્રદક્ષિણાઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યારબાદ સર્વના કેન્દ્ર સમાન અને વ્યાપક એવા અક્ષર પુરુષોત્તમ મહારાજને સંભાળતા પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી. તો બાળમિત્રો, શ્લોક નંબર 68નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે શ્લોક નંબર 69 પર જઈએ છીએ. તેની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સાષ્ટાંગા દંડવત્કાર્યા પ્રણામઃ પુરુષૈસ્તતઃ. ફરીવાર. સાષ્ટાંગા દંડવત્કાર્યા પ્રણામઃ પુરુષૈસ્તતઃ. આ શબ્દોને છૂટા છૂટા જોઈએ. સાષ્ટાંગા દંડવત કાર્યાઃ પ્રણામાઃ પુરુષૈસ્તતઃ. આખી કડીમાં બધા શબ્દો છૂટા છૂટા છે. આખી કડીને ફરી 2 વાર સમૂહમાં ગાન કરીએ. સાષ્ટાંગા દંડવત્કાર્યા પ્રણામઃ પુરુષૈસ્તતઃ. ફરીવાર. સાષ્ટાંગા દંડવત્કાર્યા પ્રણામઃ પુરુષૈસ્તતઃ. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. નારીભિસ્તોપવિશ્યૈવ પંચાંગાદાસ ભાવતઃ. ફરીવાર. નારીભિસ્તોપવિશ્યૈવ પંચાંગાદાસ ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નારીભિસ્તોપવિશ્યૈવ
પંચાંગા દાસ ભાવતઃ. પહેલો શબ્દ ભેગો છે નારીભિસ્તુપ વિશ્યૈવ. એમાં છૂટા છૂટા ચાર શબ્દો છે. નારીભિઃ, તુ, ઉપવિશ્ય, એવ. એટલે કે સ્ત્રીઓએ બેસીને. પંચાંગા, પંચાંગ, દાસ ભાવતઃ, દાસ ભાવથી પંચાંગ પ્રણામ કરવા. આખી કડી સમજાય તેવી છે. બે વખત સમૂહમાં તેનું ગાન કરીએ. નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગા દાસ ભાવતઃ. ફરીવાર. નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગા દાસ ભાવતઃ. હવે આખા શ્લોકનું બે વાર સમૂહમાં ગાન કરીએ. સાષ્ટાંગા દંડવત્કાર્યા પ્રણામઃ પુરુષૈસ્તતઃ. નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગા દાસ ભાવતઃ. ફરીવાર. સાષ્ટાંગા દંડવત્કાર્યા પ્રણામઃ પુરુષૈસ્તતઃ. નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગા દાસ ભાવતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યારબાદ દાસ ભાવે પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને સ્ત્રીઓએ બેસીને પંચાંગ પ્રણામ કરવા. તો બાળ મિત્રો, શ્લોક નંબર 69 નો આ પ્રમાણે ગાન કરીને અભ્યાસ કરવાનો છે. હવે શ્લોક નંબર 70 પર જઈએ. તેની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમાયાચન પૂર્વકમ. ફરીવાર. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમાયાચન પૂર્વકમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમાયાચન પૂર્વકમ. બીજો શબ્દ છે દંડવચ્ચૈક, એટલે કે એમાં બે શબ્દ છૂટા છૂટા છે. દંડવત એક, એટલે કે એક દંડવત. ક્ષમા યાચન પૂર્વકમ, તેમાં ત્રણ શબ્દ છૂટા છે. ક્ષમા, યાચન, પૂર્વકમ. ત્રણ શબ્દો ભેગા થઈ ક્ષમા યાચન પૂર્વકમ એવો શબ્દ બોલી શકાય છે. આખી કડીને આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમા યાચન પૂર્વકમ. ફરીવાર. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમા યાચન પૂર્વકમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. બરાબર તેનું ધ્યાનથી શ્રવણ કરજો, સાંભળજો. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. ફરીવાર. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. હવે આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. પહેલો શબ્દ છે ભક્તદ્રોહ નિવારાર્થમ. તેમાં છૂટા છૂટા ચાર શબ્દ છે. ભક્ત, દ્રોહ, નિવાર, અર્થમ. બીજો શબ્દ છે કાર્યોધિકો. એમાં બે શબ્દ છે. કાર્ય, અધિક, એટલે કે અધિક કરવો. તો હવે આખી કડી સરળતાથી સમજાય તેવી છે. આખી કડીનું બે વાર સમૂહમાં ગાન કરીએ. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. ફરીવાર. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. હવે આખા શ્લોકનું બે વાર સમૂહમાં ગાન કરીશું. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમા યાચન પૂર્વકમ. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. ફરીવાર. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમા યાચન પૂર્વકમ. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ
પ્રત્યહમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તેના નિવારણને અર્થે ક્ષમા યાચના પૂર્વક કહેતા કે ક્ષમા માંગતા માંગતા એવા ભાવથી પ્રતિદિન એક દંડવત પ્રણામ અધિક કરવું, એટલે કે વધારે કરવું. તો બાળ મિત્રો, શ્લોક નંબર 70 આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. અને આ વિડીયો પ્રમાણે શ્લોક નંબર 68, 69 અને 70 તેનું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરી મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.